નમસ્કાર મિત્રો, જય ભીમ, જય સંવિધાન। અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, વાત કરવાની છે આપણે જે એક કલ્લો લુખો છે। હવે જે મેરામણભાઈ આહિરને ફોનમાં જે વોટ્સઅપની અંદર જે વોઇસ કોલ રેકોર્ડિંગ મોકલે છે અને જ્ઞાતિ વિશે બોલે છે, બરોબર। અને જે આ કલ્લો લુખો જે વિજયભાઈ સાદિયાને પણ કોલ રેકોર્ડિંગમાં આ જ્ઞાતિ વિશે બોલે છે અને અત્યારે મેં પણ ફોન કર્યો એને સમજાવવા માટે, તો પણ જ્ઞાતિ વિશે બોલે છે અને ગેરબંધારણીય શબ્દ બોલે છે અને અભદ્રવાણીનો વિલાસ કરે છે। હવે તમે મિત્રો એનું મોઢું જોતા તમે એમ લાગો ખોરિયા જેવો છે, બરોબર। તો આવા જે ખોરિયા જેવા હોય એ પણ આપણે સમાજ વિશે ગેરબંધારણીય શબ્દ બોલે છે। તમે વિચાર તો કરો, આ લોકોની કેવી માનવતા કેવી છે, તમે એના મગજ કેવા હળી ગયેલાના પેટના છે, તમે વિચાર કરો। તો આ કલો લોકોના આપણે નંબરે આમાં મૂકવી છે, બરોબર। એનું મોઢું જોવો તમે અને આ જ્ઞાતિ વિશે ગેરબંધારણીય શબ્દ બોલે છે અને આને ફોન કરી અને કાયદાનું ભાન કરાવો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો। અને જે આવા ખોરિયા હોય એ આપણી સમાજને પણ આ વારંવાર આવા ગેરબંધારણીય શબ્દ બોલે છે, બરોબર। તો સાંભળો આગળ રેકોર્ડિંગ અને વધુમાં વધુ શેર કરજો। તો સાંભળો। બેનને મો હાથ દન રાખો નથી ઉપાડો પીકીને થાય કહી જાય ભૂસના ઢેઢ હલકી રાતે જ ઢેઢ આવે લુખું તમે બધાય હવે તમે શોધ બધા ઓલ્યા ના ઘોડી કે મેરુ આયર ના મોતર ના ઈ તો મેં ઓળખી લીધું। તમે બધા એક ભેગા જ છો કંપની, તમાથી મારો હેઠો ના તૂટે। તમારી માની મો મારો ટેઢો આ તને ખબર હોય નહીં, આ ચૌધરી દલિત કા બાપ છે, સમજો। દલિત સમાજ મારી માફી માંગે તો કઈ કેતો નહીં। આ વાંઢા દલિતોથી બિયાતા નહીં। આ વાંઢા કંપની થી દલિતની ભોજના ટેઢા સોર ભોજનો ત્યાંમાં બધા એકના એક જ છો। તમારી માની મારો હું ભોજ તમાથી દલિત નથી। આ કલા ચૌધરી નું 66 વાંકો ના વળે, ભલે ભોજના 60 વર્ષ થયા છે પણ તારી આયરોની અને દલિતની તો હું માથો દઈશ। તમારી કઈ શેઠો ના થાય। માફી માંગે ઈ પેણેલા, આ વાઢા નહીં। મોત કો પરવા અમે નહીં કરતા। આ કાલે આવતો હોય તો ભલે આજ આવે। દલિતની માને વહુ કરો તારી માને તાય રમણભાઈ, ઓલો આગળ મેં રેકોર્ડિંગ વેજા ભાઈ નાખ્યું આયર સમાજ ને આખાને ગાયરું દે ને દલિત સમાજ ને મહાવ્યું ગાયરું દે હા નાખું તમારા ભેગું ભેગું તમે નાખી દો ને કાલે હું ચડાવી જાય તમે ચડાવો ફરી ગયા તો વિડીયો યાર હા, ચાલો નાખો, હાલો છોડાઈ દો, હાલો। હા હા હાલો, એ કલાભાઈ ચૌધરી બોલો છો? હો ભાઈ, એ હું જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું। બોલો બોલો ભાઈ। કેમ છે? શાંતિ ભાઈ આવો। હવે તમને શું કહું કલાભાઈ, હા બોલો। તમારો એક કહું છું વિડીયો વાયરલ થયો તો વિડીયો તો છે મારા ભાઈ, હું તમને નહીં કેતો નહીં થયો એમ, પણ આવો તો કેટલા મોટો ફોન આવ્યો એનો ભાર નહીં હતો એમ। મારી વાત સાંભળો કલાભાઈ, તમે પેલા હા તમારું એક વોઇસ રેકોર્ડિંગ તમે કાંઈક બોલીને કાંઈક મોકલો છો, જ્ઞાતિ વિશે ગેરબંધારણીય શબ્દ બોલો છો દલિત સમાજ કઈ શું કરે, પણ કંટાળ તો માણસ કરે છે, વાત કરો તમે। હવે તમારે એમ નહીં, મારી વાત સાંભળો કલાભાઈ, તમે મારી વાત સાંભળો। હા, તમારા વર્ષ કેટલા થયા? મારા વર્ષ તો ઘણા છે, 50 હાલો, 50 વર્ષ થયા, બરોબર। તો હવે તમે કોનાથી કંટાળી ગયા છો? દલિત સમાજ થી કંટાળી ગયા છો કે પછી કોનાથી તમે? દલિત સમાજ થી કંટાળો શું કે ઓલાને ઓડિયો ઉતારવા વાળા ઉતાર્યો, કોણે ઉતાર્યું? ઓલે મેરામણ આયે રે। હા, તો ઈ મેરામણ આયર છે, ઈ દલિત સમાજ નથી। તમે એમ કહો દલિત સમાજ થી કંટાળી ગયો, તમારે હારે અમારે કાંઈ વાંધો નથી। મેં તો ત્યાં દલિત સમાજ ને કાંઈ તમને કીધું છે, દલિત ને મેં કીધું, પણ હું તો એમાંથી ફોન કર્યો ને એના ને થઈને વાતો, એના ફોન માંથી વાતો કરી એને જ મેં કીધું, બીજા નથી કીધું ભાઈ। ભાઈ એમ નથી, હા તમે એને કીધું ઈ વાત હાચી, હા, પણ એ લાગ્યું કોને? ઈ કેમ તમે દલિત વિશે બોલ્યા છો એમાં લ્યા, એટલે એમનો તો બોલ્યા એનો કાંઈ ના આવે, એમ તો હું ચૌધરી છું, મારા વિશે બોલ્યા હાટે થોડુંક એમ કે કોઈને કાંઈ થઈ જાય છે। અલ્યા ભૂંડો, તમે રવા દ્યો। સાવ કે સરીઓ કે મરી જાતો નહીં બોલ્યા હાટે મારા ભાઈ। એટલે તમે દલિત સમાજની જે લાગણી દુભાઈ એવા ગેરબંધારણીય શબ્દ બોલશો એમ? તમને કદીક પાવર હોય કે આમાં આમ કરશે ભરો તો વળી બોલશે, એમાં શું છે? એ ભાઈ મારી વાત સાંભળો, હમ તો હું તમને ઓળખતો નથી, બરોબર? તમે મને ઓળખો છો? એમ નથી, મારી વાત સાંભળો, અત્યારે તમારું રેકોર્ડિંગ વોઇસ રેકોર્ડિંગ વાયરલ થયું છે, બરોબર? એટલે અમારે કઈ પાવર નથી, પણ અમારી સમાજની લાગણી દુભાઈ એવા તમે શું લેવા અપશબ્દ બોલો છો? સુપ્રીમ કોર્ટ માંથી ના પાડેલા છે એ શબ્દ ના? કેમ
ઈ શબ્દનો ગેરબંધારણીય શબ્દનો સુપ્રીમ કોર્ટમાંથી ના પાડેલો છે કે આવો શબ્દ ન બોલવો, આને 2 ઝાપટ મારી લેવી અને આનામાંથી એટ્રોસિટી એક ગુનો દાખલ થાય. એગ્રોસિટી કોણ કરે ઈ મારા ભાઈ પહેલે તને ખબર છે? કોણ કરે? કોણ કરે? આ તમે દલિત સમાજ વિશે બોલો છો, દલિત સમાજના લોકો કરે. તમારે જો મનમાં ખાંડ ખાતો હોય મારા ભાઈ, જો તો દલિત હોય, હા, આમ દલિત થવું હોય તો તારાથી એગ્રોસિટી થાય નહીં. એગ્રોસિટી કયો કરે ઈ તને તો ખબર હોય તો પાછો હવે કહું ફરું. એટલે તમારે તો પોલીસ સ્ટેશનનો ધક્કો ખાવો જ છે એવું છે ને? હા તો અરે તમારા પાવર હોય તો ખાવો છે, એમાં શું? એ પાવર તમારો છે, અમે નથી. અમે તમને સમજાવવા ફોન કર્યો છે. પાવર નહીં, પાવર તમારે એમ છે કે અમે એગ્રોસિટી કરો, પણ તમારી તાકાત નહીં તમે એગ્રોસિટી કરી શકો. જો કલાભાઈ મારી વાત તાકાત બહારની વાત છે. ઈ કયો કરે ઈ તમને ખબર છે? મારી વાત સાંભળો કલાભાઈ. મારી વાત સાંભળો. ઈ હરિજન હતા ને તે હરિજન નો કહેવાય, એમ નો બોલાય. એટલે એટ્રોસિટી થશે એવું નો બોલાય. ગેરબંધારણીય શબ્દ છે, સુપ્રીમ કોર્ટમાં જ ના પાડ્યો છે, એવો શબ્દ નો બોલો એમ કહું છું. અરે પણ હરિજન થશે તાર એ થશે હજી ને. હજી એ ભાઈ કલ્યાણભાઈ હજી નો બોલાય એમ કહું છું. એ ના થાય ના, મારા વિહામાં ઈ ખાંડ ખાતો તો ખાતો નહીં હવે. એમ એવો શબ્દ નો બોલતા એમ કહું છું. કેમ? એ નો બોલાય. ઈ એમાં પોલીસ કેસ થશે અને અહીંયા તમારે ધક્કો થશે. એટલે રાજકોટ નો અરે રાજકોટ નો શું પોલીસ દિલ્હી નો થાય તો ખાઈ લેવાનો છે હવે. એટલે આ તમે કરી હો હવે. હા, દિલ્હી નો થાય ને તો ખાવો છે હવે. પણ એમ નહીં કલાભાઈ, હું તમને શું કહું છું, મારી વાત સાંભળો. અરે જોવી છે દલિત સમાજ શું ફોડી નાખે છે એમ લ્યો. એટલે મારી વાત સાંભળો તમે. લ્યા તમે અત્યારે પી ગયા છો કે એમ નામ બોલો છો જ્ઞાતિ વિશે? મારે તો હવાને ઉઠો ને પીઓ છો હે ખાધે હું હોતા સુધી. એટલે પીન પછી અમારા સમાજને આવી રીતે અપશબ્દ બોલવાના? હા બોલવાના, બોલો. ભાઈ એમને આ સમાજ તમારો શું લઈને ભાગ્યું છે? તો આ સમાજને ઘડિયા તમે જ્ઞાતિ વિશે બોલો છો. તમારી સમાજ ને જોવી છે પણ શું ખોડું પાડી નાખે. તું મુકતો નહીં. હે કલા મુકતો નહીં તારી બેન. હે તારી બેન ને તમે હાથ દઈને ભોઈને ઢેઢા. તમારું મુકતો નહીં. એ વાત સાંભળ કલા, તું આ રવા દે હોતું. કલા આ રેકોર્ડિંગ છે ને હું યુટ્યુબ માં હમણાં મૂકું છું. યુટ્યુબ માં ચડાવું છું ને તને ફોન કરશે બધા. હો કલા રવા દે તું. મારી વાત સાંભળ, આ શબ્દ નો બોલ એમ કહું છું ને હજી એમ કહું છું રવા દે તું. હમણાં વિડીયો ચડાવીશું યુટ્યુબ માં તારો, જોઈએ. હાલો મુકતો નહીં કલા તું. એ લીંડી નીકળી ગઈ કલા ની ભાઈ. હા એ તો કહું કલા મુકતો નહીં એમ તો કહું. કાંઈ વાંધો નહીં વિજયભાઈ. હા હવે આનો હું હમણાં વિડીયો યુટ્યુબ માં ચડાવું. ચાલો હાથી ચડાવી દો. હો ને ઈ ઓલા બધા બે રેકોર્ડિંગ મેં નાખ્યા ઈ ચડાવી દો ને આ એમ કે આમાં ઓલો કટકો કાપીને છે ને ઈ ચડાવી દો કે દલિત થી શું થાય એમ છે ઈ. હાલો ઈ આ કા લુખી નું આમ કરે એના એટલે કેમ આ કોને એમને આ તમે મને રેકોર્ડિંગ મોકલ્યું બરોબર, વોઇસ રેકોર્ડિંગ ઈ કે તમને બોલ્યો છે એવી રીતે? કોણ? આ જે વધારે ગેરબંધારણીય શબ્દ બોલીને આ રેકોર્ડિંગ એને તમને મોકલ્યું કે મેરામણભાઈ ને મોકલ્યું? મેરામણભાઈ મોકલાવ્યું છે ઈ. તમને મોકલાવ્યું, તમે મને મોકલાવ્યું? હા હું તમને કહું હા ઈ આપણે કઈ કરવાનું થતું નથી. આપણે તેને કટકા કાપીને આનો ફોટો તમારે જોતો હોય તો હું આપું. હા તે હાલો આ રેકોર્ડિંગ તમે મને બે મોકલે ઈ અને આ રેકોર્ડિંગ યુટ્યુબ માં ચડાવું છું. એમાં છે ને હજી હમણાં આગળ પાછો 20 માં બોલ્યો ને ઈ કે દલિત થી કઈ થાય તો નથી, હું જોઈ લઉં છું. ઈ મેલ દયો. હાલો હાલો આ યુટ્યુબ માં ચડાવું. ચાલો તમારા ચેનલ માં ઓડિયો ચડાવી દયો, એના નંબર નાખી. હાલો આ ચડાવી દો. હાલો બરોબર. એ એક કામ કરી નાખો, આ ચડાવી દયો બસ.